આ સ્ટ્રીટ આપણે અહીંથી આવ્યા હતા સ્ટ્રીટમાંથી આ એ જ જગ્યા છે અહીંયા જે કબીર સાહેબના જે પાલક માતા પિતા હતા નીરુ અને નીમા એમની આ સમાધિ સ્થળ છે. વણકર સમુદાય એટલે જે વણાટકામ કરતા હોય ખાસ કરીને મારી પાછળ તમે જોઈ શકો છો જે આખું મોટું આખું જે તમે જોઈ શકો છો આ કબીર સાહેબનો ખાટલો છે. આ કબીર સાહેબના ટાઈમની જ આ વેલ છે. આ કૂવો તમે જોઈ શકો. એને આપણે મળ્યા દીદી આપણા માટે ચા બનાવી ચા પાણી પીધું. આપકા બહુ બહુ શુક્રિયા દીદી. તો આપણે મિત્રો આ બધા સ્ટેચ્યુ આ બાજુ શતાબ્દી પેડ નીમ અને આપણે મિત્રો અત્યારે ખાસ કરીને બાબાએ હમણાં કીધું કે આપણે અહીંથી થોડુંક આગળ મીન્સ કે આ જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ આગળ વધતા આ સીડી હતી આગળની સાઈડ છે ને જે કબીર સાહેબનું જૂનું ઘર અને જગ્યા છે તો ત્યાં આપણે દર્શન માટે જઈએ અને પછી મારો પ્લાન છે અહીં લાઇબ્રેરી છે તો આપણને જો બીજક મળી જાય પુસ્તક વાંચવા માટે ખાસ કરી તો આપણે લેશું મિત્ર જરૂર. નીરુ ટીલા કબીર કા ઘર જાને કા રાસ્તા. તો અહીંથી મિત્રો તમે જુઓ આ સાઈડ આ સ્ટ્રીટ આપણે અહીંથી આવ્યા હતા સ્ટ્રીટમાંથી અને અહીંથી આપણે જાશું અંદર. આ બાજુ કબીર સાહેબનું જે જૂનું ઘર હતું એ આ બાજુ છે. દર્શન કરીએ આપણે. આખી પ્રોપર્ટી તમે જો આ બાજુ મઠ આ બાજુ કબીર સાહેબનું સ્ટેચ્યુ છે અને અલગ અલગ આ બાજુ પણ તમે સ્કલ્પચરને બધા જોઈ શકો છો આ સાઈડ બનાવેલા. જય કબીર સાહેબ. અને મસ્ત મિત્રો જોવું તમે વાતાવરણ સારું છે મસ્ત ફ્લાવરિંગ અને અલગ અલગ. આ બાજુ સંત કબીર સાહેબ કીર્તન કરતાં કરતાં જાય એવા સ્ટેચ્યુ છે અને નીરુ નીમા કા ઘર કબીર સાહેબ કે માતા પિતા કી સમાધિ. તો આ મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણે દર્શન કરીએ. આ એ જ જગ્યા છે અહીંયા જે કબીર સાહેબના જે પાલક માતા પિતા હતા નીરુ અને નીમા એમની આ સમાધિ સ્થળ છે. મારી પાછળ તમે જોઈ શકો છો આ સમાધિ સ્થળ. તેઓ પણ મિત્ર એક વણકર સમુદાયમાંથી આવતા હતા અને કબીર સાહેબના જે પાલક માતા પિતા હતા. આ બાજુ બધા આ બાજુ હિસ્ટ્રી તમે આ વાંચી શકો છો. અને અહીંયા એક આ વેલ આવેલી છે. આપણે એક્ઝેક્ટ ખ્યાલ તો નથી મિત્રો પણ આ કબીર સાહેબના ટાઈમની જ આ વેલ છે. આ કૂવો તમે જોઈ શકો આમાં પાણી ભરેલું છે. તમે જો કબીર સાહેબ કે તાને બાને કા ઘર इसी स्थल पर कबीर की झोपड़ी भी बनी है. આ પાછળ તમે જો આખું આ વણાટ કામ કરવા માટેનું આ આખું આ મશીનરી છે આખું લાકડાનું બનાવેલું. તમને ખબર હશે વણકર સમુદાય એટલે જે વણાટ કામ કરતા હોય ખાસ કરીને મારી પાછળ તમે જોઈ શકો છો જે આખું મોટું આખું જે વણાટ કામનું જે મશીન છે બરાબર તેના દ્વારા વણાટ કરવામાં આવે છે. અને આ એ જ જગ્યા છે કે જ્યાં કબીર સાહેબની ઝોપડી હતી. કબીર સાહેબનો ખાટલો એ ટાઈમમાં જે તમે જોઈ શકો છો આ કબીર સાહેબનો ખાટલો છે અને આ બાજુ ચરખા. અને આ બાજુ મિત્રો જોઈએ આપણે અહીંયા ઘણા આપણે પેઇન્ટિંગના દર્શન અહીંયા કરી શકીએ છીએ. તો આપણે મિત્રો અત્યારે ફર્યા કબીર સાહેબની જે જૂની જે જગ્યા હતી ઝૂંપડી અને આ બાજુ આપણે જોયું આ કબીર સાહેબની જે પાલક માતા પિતા હતા એમની આ સમાધિ આ બાજુ. તો મિત્રો આપણે કબીર મઠ આવ્યા અને આપણે કબીર મઠના અને આપણે દર્શન કર્યા પાછળ કબીર જે મંદિર છે એમના અને ખાસ કરીને એમના જે પાલક માતા હતા અને એમની ઝૂંપડીની જે સમાધિ સ્થળ છે એ પણ આપણે દર્શન કર્યા. તો હવે આ બાજુ અહીંયા છે મિત્રો આ બુક સ્ટોલ. તો ખાસ કરીને આપણે બીજક ગ્રંથ અહીંથી આપણે મળી જાય વાંચવા માટે તો આપણે જરૂર આપણે અહીંથી ખરીદી કરશું. આ બાજુ બુક છે.
તો મિત્રો આપણે અત્યારે છીએ પુસ્તકાલયમાં. ઘણી આપણે બુક જોઈ કબીર સાહેબની અને આખી આપણે પુસ્તકાલય છે. આપકા નામ ક્યા है? उमा नाम है। उमा जी. जी। तो उमा जी मिले थे इधर. यहाँ पर जो कबीर मठ है वाराणसी में, तो यहाँ पर जो लाइब्रेरी है पुस्तकालय वो यहाँ पर संभालते हैं. बहुत सारी यहाँ पर किताबें. कभी भी मित्रों आप वाराणसी आते हो तो ज़रूर आप यहाँ पर आइए, दर्शन कीजिए और बहुत सारी यहाँ पर किताब आपको देखने को मिलेगी. इस साइड है, इस साइड है, तो यहाँ से आप बुक सब आप परचेस कर सकते हो. तो अभी मैंने ये 2 बुक ली अभी, ये कबीर साहब की. તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કર્યા કબીર મઠ વારાણસીમાં અને બુક પણ આપણે પરચેસ કરી. જ્યારે આવો મિત્રો વારાણસીમાં ખાસ કરીને તો જરૂર આ મઠની તમે મુલાકાત લેજો, જ્યાં કબીર સાહેબે એમનું સંપૂર્ણ જીવન અહીં વિતાવ્યું હતું. તો અહીંયા મિત્રો જો બાબાજીના ફોટા ઘણા બધા, જે અત્યારે ગાદીપતિ છે છેલ્લા 30 વર્ષથી. તો મિત્રો આપણે અહીંયા કબીર સાહેબની બુક જોઈ ઘણી બધી. આ બાજુ પણ ઘણી બુક છે. અને દીદીને આપણે મળ્યા. દીદી આપણા માટે ચા બનાવી, ચા પાણી પીધું. आपका बहुत बहुत शुक्रिया दीदी. चाय पिलाने के लिए और बहुत सारी बातचीत हुई यहाँ पर. और ये कबीर साहब की बुक हमने देखी. दीदी भी कंटेंट करना, शूटिंग करना स्टार्ट करना चाहते हैं, तो थोड़ा बहुत मैं वो एडिटिंग वगैरह में कुछ सिखा रहा था मोबाइल में. આ બાજુ મિત્રો આપણે મઠના દર્શન કર્યા કબીર મઠ. તો ગમે જ્યારે વારાણસીમાં આવો તો ચોક્કસ મિત્રો તમે અહીંયા મઠમાં દર્શન માટે આવી શકો, બુક લઈ શકો. અને આ બાજુ આપણે બધા જોયા 3D બધા સ્કલ્પચર. તો મિત્રો નવા હોય વિડીયોમાં જેનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર ચેનલનું, તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો. કેમ કે આ ચેનલમાં તમને જોવા મળશે વિવિધ પ્રકારના ફરવાના વિડીયો ગુજરાતમાં, ગુજરાતની બહાર. તો મિત્રો મળીએ એક નવા બ્લોગમાં. નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આપણી ઇન્સ્ટાગ્રામની પણ એ જ ચેનલ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય કબીર.